હવે આપણે જાણકારી આપીએ કે આપના જિલ્લાની શું સ્થિતિ છે। આપને જિલ્લા વાઇઝ જણાવીએ કે શું ત્યાં રેડ એલર્ટ આપના ગામમાં છે કે નહીં। તો ક્યાં રેડ એલર્ટ છે આપ જોઈ લો। અમે આપણે કહી રહ્યા છીએ સુરત, વલસાડ, નવસારી અને દમણ આ જે તમામ જિલ્લાઓ છે આ ચારે ચાર જિલ્લા આ તરફ સૌરાષ્ટ્રમાં પોરબંદર, ગીર સોમનાથ, દ્વારકા અને જૂનાગઢ ત્યાં રેડ એલર્ટ છે। એટલે કે આ જિલ્લાઓમાં આજે પણ અતિ ભારે વરસાદની સંભાવના છે। તો સૌરાષ્ટ્રના વિસ્તારો જેમ કે પોરબંદર છે, ગીર સોમનાથ છે, દ્વારકા છે, જૂનાગઢ કે જ્યાં રેડ એલર્ટની સંભાવના છે। હવે જરા ઓરેન્જ એલર્ટની વાત કરી દે। ઓરેન્જ એલર્ટની સ્થિતિ જ્યાં બની રહી છે તેની જાણકારી હવામાન વિભાગ દ્વારા આપવામાં આવી છે। આ તરફ છોટાઉદેપુર, મહીસાગર, દાહોદ અને પંચમહાલ પણ પ્રભાવિત થશે। ત્યાં પણ મધ્યમથી ભારે વરસાદની સંભાવના છે। ત્યાં પણ યલો એલર્ટ આપવામાં આવ્યું છે, જેમાં છોટાઉદેપુર, મહીસાગર, દાહોદ અને પંચમહાલ જિલ્લાનો સમાવેશ થાય છે। એટલે હવે આપના જિલ્લામાં કયા પ્રકારની સ્થિતિ છે તે જોઈ લો અને જાણી લો કે હવામાન વિભાગનું આપના જિલ્લાને લઈને શું અનુમાન છે। વાત દેવભૂમિ દ્વારકાની કરીએ, કારણ કે ત્યાં સૌથી વધુ વરસાદની સ્થિતિ સર્જાય છે। 24 કલાકમાં 18.5 ઇંચ કરતાં પણ વધુ